એ શું કહું બટા તને, તારે છે ને તારું જ ધ્યાન રાખવાનું, તારું ને જમાઈનું, તાર હાહુને જે કરવું હોય ને ભલે કરતી, હા, પણ તારે છે ને એનું કાંઈ કામ જ નહીં કરવાનું. હા કરશે આ ફળી, હા ઓહો મજાના હાથ પગ હારા છે, કરશે એને છોડીની હોવ. હા એટલે તું કાંઈ કામ ન કરતી, હા કરશે એને કરવું હોય ને તો, હા ને તું તારું ધ્યાન રાખજે ને જમાઈને ધ્યાન રાખજે, બીજું કાંઈ ચિંતા ન કરતી તમ તારે. હા હું બધાને પોગી દે. હા 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 બેટા રાખો. હા સીતારામ ધ્યાન રાખજે. હા તો એલી હું છોકરીને હાહુનું કામ કરવાની ના પાડે છો? એ તમને છે ને વાતની કાંઈ ખબર ન હોય ને તો તમારે સાનું મનું બેહવું નહીં, સલાહ ન દેવી. હા કેમ તમારા હાથમાંથી હાવણી પડી જાય? તમારા ખાતે પીતી તમારા હાથ ભાંગી ગયા છે? સોરી. એ જરીક વાંકા વળીને કસરું કાઢો, તમારી કોડ ભાંગી નહીં જાય તો જરીક કસરું હરખું નીકળે કાંઈક. હા મમ્મી હરખું કાઢી છે. કાંઈ ઘરમાં ઠેકાણા નથી, હવ હરખું છે. કેટલીક બળતરા કરવી મારે તો. મેં તમને ઓલું ચારધામની જાત્રાનું કાગળિયું આપ્યું હતું, એ વાંચું તમે કે નહીં? આપણે એમાં જવાનું છે, ચારધામની જાત્રા કરવી છે હવે મારે. હા હા મેં કાગળિયો વાંચ્યું. અને તારે હું ચારધામની જાત્રા કરવા જવું છે? એ હા જાવું જોઈએ ને ચારધામની જાત્રા કરવા. આપણા કાંટે હાલે ને ત્યાં જાત્રા કરી લઈ, પછી કાંઈ થાય નહીં. હા એ તું છે ને ચારધામની જાત્રા નહીં કરે ને તો ચાલશે. સાસરે ગયેલી દીકરી અને ઘરમાં આવેલી વહુ એને શાંતિથી રહેવા દે ને તો એ ચારધામની જાત્રા બરોબર જ છે. કેમ તમે એમ કહો છો મને? આપણી દીકરીના સાસુ આપણી દીકરીને ટકટક કરતા ને તો તે એને કામ કરવાની પણ ના પાડી દીધી. બોલ સાચું ને? આપણા ઘરે જે દીકરાની વહુ છે એને તો એટલી બધી ટકટક કર્યા કરે છો, અને જો એ જ પ્રશ્ન આપણા ઘરમાં આવીને ઉભો રહેશે તો તું શું કરીશ? તો મારું કહેવાનું એટલું જ છે કે સાસરે ગયેલી દીકરી છે ને એને શાંતિથી રહેવા દઈએ, અને ઘરમાં આવેલી દીકરાની વહુ છે ને એને આપણે સરખી રીતના સાચવી લઈએ તો બધું જાત્રાની બરોબર જ છે. આપણે પોતે હક લઈએ અને બીજાને લેવા દઈએ. તમારી વાત હાવ સાચી છે. હોય એલા હવે છે ને હું દીકરીના ઘરમાં જરીકે માથાકૂટ નહીં કરું, અને વહુને છે ને ખોટું વાક વગરનું ટકટક નહીં કરું, અને એને શાંતિથી રહેવા દે.